હું મારી વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું. આમાં ન ખબર હોય તેને ખબર કહી દઉં. હવે ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. ઈ હોય આ તમે હેઠે બેઠા છો ને અમને આ ઉપર હોય કોઈ દી. જો આ સંત શું ન કરે એની વાત. ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી ન પાય લખી લેજો. અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, ક્યાંય આપણું એક રાજ્ય જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, આપણી પાસે પુરવાર કરી દઈશું. જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય મરી જવાય. આ વજન છે ને એનો જ છે. ધરતીને વજન, આ ધરતી જે હલે છે ને વજન એનો જ લાગે છે. બાકી તો અત્યારે બુદ્ધિશાળીનો જ્યાંય પાર જ નથી, કોઈ બોલવા જ નથી દેતું. આખી દુનિયામાં જ્યાં જાઓ અહીંયા બધા બાયું ચડાવે છે. હું દરબાર ને, હું પટાલ ને, હું કોળી ને, હું ભરવા ને, બધા હોની નાચ ચાલીને બેઠા છે. ને કે હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક ને બોલાવો ને હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો એમ નો કાઢો ને મરશું. દરબારે લાગી જાય. એકતાની જરૂર છે મારા રામ સંતો. આપણો એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી તમે જોવો, એક 10 કિલોમીટર હાલો આ લ્યો, આપણે હુંવાડ્યું નથી. હમણાં બાપુએ વાત કરી, કળિયુગની વાત કરી. એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે. બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગનો બાપુ મને તેમ થાય કે આ યુગ છે. હે સતયુગમાં હરિચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણો હજી ક્યાં વારો આવ્યો? હું ખોટું કળિયુગમાં. હે અહીંયા કોઈ ખિસ્સામાં હાથ નાખવાનો, ચા મળે, રોટલા મળે, ખાટલા મળે, ગોદડા મળે, પંખા મળે. શું ઘટે છે? અહીંયા ધંધો ન કરો તો આવડા ખવરાવે. જીવતા નથી આવડતું ને એને કળિયુગ છે. બાકી બાપુ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો મને દેખાડો તો. હે કોઈ કે અમારા ઘરમાં હાજનું છે ને સવારનું નથી, એવું ઘર હોય દેખાડો તો. અરે જીવવા જેવું આવ્યું છે. મને તો એમ થાય કે હા હમણાં મરી જઈશું, ખબર નહીં પડે. આવો સમય જ નહીં મળે. કેવો સમય! વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. તમે ઇતિહાસ તો આપણા જોવો. પણ તમને અને મને મહાપુરુષોએ જે ગ્રંથો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, વેદ બનાવ્યા, પુરાણ બનાવ્યા, એની તમને મને શાન માટે કે માર્ગ બતાવવા માટે સદગુરુની જરૂર શું કામ પડે? તમને રૂપિયા રળતા નથી આવડતું, ખાતા નથી આવડતું, જીવતા નથી આવડતું, કપડાં પહેરતા નથી આવડતું, શું જરૂર શું છે? સદગુરુ સિવાય બાબુ તમારી ઓળખાણ ન થાય. ખોટી વાત છે. કોઈ એમ કહેતું હોય ને આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બુદ્ધિના બારણા બંધ થઈ જાય ને વિજ્ઞાન આપણું ખૂટી રહે ને પછી આનો ગણે મંડાય. ભજન આગી વાત છે. ભજન એમ સમજાવાય નહીં. અને સમજાય તો અમને કોઈ બોલાવો હોય નહીં તમે. અને આ છે ને ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, સંત હોય, જતી હોય, સતી હોય, જન્મે બને નહીં. અને બનતા હોત ને તો બધાએ બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને 2 લાખ લઈ આવે. એમ નથી. એક કપાતર હોય ને ગામમાં, એક કપાતર એ જન્મથી જ હોય નથી. ઘણા કહેતા હારો હતો બગડી ગયો. આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય. મહાપુરુષો તમને મને શાન કરે. રામાયણ, ગીતા, ભાગવત તમારી ને મારી આમે આવા જો ગ્રંથો પડ્યા હોય, તમને મને આ જો રામાયણ છે ને મહાભારત છે, રામાયણ મહાભારત 2 મહાપુરુષોએ બનાવ્યા. પણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય કે જોવું હોય તો રામાયણમાં જોવો. અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો બધા ઠેકીને એવું જ કરે કે નથી કરતા? અત્યારે નથી દેવું જ કરે ને. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આજ કીધું હતું કે 5 ગામ આપો, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે ખાવું શું? એ કે હોના નાકાને અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, એ કે બાજવું છે. હવે કૃષ્ણ પરમાત્મા ભલામણા ગાંડો હોય છે. એવી મહાપુરુષ ભીષ્મ જેવાની હાજરી હોય અને યુદ્ધ ન રોકી શકે તો આપણા છોકરા કદાચ માથા પાડી દે એમાં શું ફેર પડે? આપણે છે ને આપણા છોકરા હારે. સમય જ સમયનું કામ કરે છે. મારીને તમારી કોઈ તાકાત નથી. કોઈ એમ કહેતો હોય કે અમે બળવાન છીએ, ના, ખોટી વાત છે. સમય તમારા કરતાંય બળવાન છે. ઘણા અત્યારે અમારો તો કારણ કે અમે પેલા ધોકા જ પસાડ્યા નકરા. અમારો જેસલ કરતા ખરાબ ઇતિહાસ છે. મારા મૂળજીભાઈ બાળાના સરપંચ ને આ બધા અમારા જૂના મિત્રો છે બધા.
આ બધા અમારી ડિટેલ જાણે છે. એ તો એ સારું છે, મૂંગા રહે છે, નકર એ બધાને ખબર છે કે હો ઉંદર મારીને મિનિયું બેઠી પાછળ. પણ બાપુ વળાંક મારી જવાય, સમય આવે ને વળાંક મારી જવાય. કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો સતી તોરલને લઈ અને મધદરિયામાં જ્યારે પૂગ્યા ને, વાત લાંબી છે ટૂંકામાં કહું, પણ એ મધદરિયામાં પૂગે પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીંડાનું રણવા, તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાય ડોગળે મીડ્યો રોવાક, તોરલ તોરલ હમણાં બુડી જાય ને હમણાં મરી જાઓ. તારે તોરલ કહે છે, જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર જેટલી તાકાત કોઈ નામ નથી, આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને, મરી જાઓ. વહેલું મોડું મરવાનું તો છે, મરી જાઓ. પણ મરવું એમ હેલું છે? આ બધા તમે આ થીર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે છે. ઉભા રહ્યો મને સાંભળવા. ને મરવાનું છે, બધાને ખબર છે કે મરવાનું જ છે એક દી. મોત બાપુ બધાને ખબર છે કે અઘરું છે, અને આવવાનું છે વાત પાકી 100% છે. કચ્છનો બારવટીયો બાપુ ચારેય બાજુ નજર કરીને આરો નો દેખાણો, તોરલ પાયે બાપુ રોવે છે, તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, તું મને આમાં બચાય, તું મને બચાય. ને તેથી તોરલ કહેશે, જાડેજા જાડેજા અલગ ધણીને યાદ કરો, હું તમારી ભેળી છું, ગભરાવમાં, હમણાં મારો નાથ પુગાડી દે, રોમાં હારા હારા રોવે. એટલા માટે મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો ને છેલ્લે રોતા નહીં આવડે, રોતા પછી કરશું. હવે ફડાક્યો ફૂટી જાય ખબર નહીં પડે, પછી કીધી સમયની બલિહારી, સમય મળ્યો છે બસ મોજ કરી લ્યો. ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બાપુ આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ક્યાં જઈને ગોતવાનો? હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, દ્વારિકા વાળા કે મથુરા જવું છે, ઓલા પાવાગઢ જવું કે ઓલા રણુજા જવું, તો સાચું ક્યાં છે એ તો કહો છે? અહીંયા કોઈ ગોતતું નથી. અરે આવા સંતોના સાનિધ્યમાં બેહવા મળે. મેં હમણાં કીધું, ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ચાની જરૂર ન પડે, બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે બાપુ, દી ઉગે એને ભજનમાં બેઠા કહેવાય. એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા છે, હું કે સાંભળવા જાઉં. એ કે ભાઈ જા ને. ત્યાં જઈને પછી સાંજે બેન આવ્યો ને, એનો ઘરવાળાએ કીધું કથા સાંભળવા જઈ હતી, તો કે હા. તો કે હું બાપુ વાંચતા હતા. એ કે પણ માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી, તો કે એ કે એટલું બધું રાંધેલું ને કેટલું બધું ખાય ને કેટલા માણસ. એ કે પણ બાપુ વાંચતા હતી તો કંઈક કે એ કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, કથામાં બેઠી જ નહીં તો કથા જ્યાંથી માલપા બેહે ભલા. એમાં આપણે બધા બહાર જ રખડીએ છીએ, માલપા હજી આપણને કાંઈ ઉતરતું જ નથી. ભજનમાં બેઠા હોય ને પછી સવારે બધા એમ કે મજા આવી, પછી યાદ કર્યું કે યાદ કઈ ન રહ્યું, હોરો જીવ. એટલે મહાપુરુષો વાણીમાં ખૂબ શાન કરી છે કે કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય. મારા રામ, આની માટે ઠામ બનવું.